વેલકમ બેક. પુરવઠા વિભાગની બેદરકારીના કારણે રેશન શોપ ધારકો અને રેશન કાર્ડ ધારકોને હાલાકી પડી રહી છે. ભાવનગરમાં હાલ રેશન શોપ ધારકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનાજનો પુરવઠો સમયસર ન મળતો હોવાની અને અનાજના જથ્થામાંથી સરકારી અનાજની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી. જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લાના ગોડાઉન મેનેજરોની મનમાની અને દાદાગીરીનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે, જેને લીધે અમુકવાર ગરીબ લોકો સરકારી અનાજથી વંચિત રહી જતા હોય છે. છેક 29 તારીખે માલ આવ્યો અને 2 દિવસમાં વિતરણ કરવામાં બહુ જ મુશ્કેલી પડી અને તે ઉપરાંત જથ્થો અપૂરતો મતલબ વજનમાં ઓછો આવે છે, ઘટ આવે છે. એકાદ કટ્ટે લગભગ 500 થી 700 ગ્રામ ને અમુક કટ્ટામાં 1 કિલો સુધીની ઘટ આવે છે. આના હિસાબે અમારે કાર્ડ હોલ્ડરોને અને દુકાનદારોને ઘર્ષણ થાય છે કે છેલ્લા 2 દિવસમાં માલ કઈ રીતે વિતરણ કરવો. ગ્રાહકો ટાઈમસર અનાજ લઈ શકતા નથી. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખની અધ્યક્ષતામાં 300 રેશન શોપ ધારકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સરકારી અનાજ સસ્તા અનાજની દુકાનો પર પહોંચે છે, તેમાંથી સરકારી અનાજની ચોરી થાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે ટેન્ડરની શરત મુજબ કામગીરી કરવામાં આવતી નથી અને નિગમ દ્વારા સમયસર અનાજનો જથ્થો પણ નથી મળી રહેતો. રેશન શોપ એસોસિએશન દ્વારા કલેક્ટર સરને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. એમાં એમની ફરિયાદ એવી હતી કે એમના દુકાને સમયસર જથ્થો પહોંચતો નથી. આ બાબતે અમે તપાસ હાથ ધરીએ છીએ અને તપાસ કરી અને જે પણ કાર્યવાહી કરવાની હશે તો એ કાર્યવાહી કરવામાં આવશે અને સમયસર દુકાને જથ્થો પહોંચતો કરવામાં તકેદારીઓ રાખવામાં આવશે. રેશન શોપ ધારકોની માંગ છે કે ગંભીર બેદરકારી દાખવનારા અધિકારીઓ અને ગોડાઉન મેનેજર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તો સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ પણ ખાતરી આપી કે આવનારા દિવસોમાં સમયસર અનાજનો જથ્થો મળી રહેશે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ આવશે. જે દુકાનદાર છે એ પોતે અનાજની અંદર આવી ઘટ અથવા ચોરી જે છે એ સ્વીકારી નથી કરતા. તે લોકોને અનાજ છે ખૂબ મોડું આપવામાં આવે છે, મજૂરી રૂપી ખંડણી પણ ઉઘરાવવામાં આવે છે અને જે દુકાનદાર મજૂરી આપવાની ના પાડે છે એમને ઈરાદાપૂર્વક ડોરસ્ટેપના ઇજારદાર તરફથી મોડો જથ્થો આપવામાં આવે છે.